ગત રાતે બનેલી ઘટના વિડીયો સામે આવતા લોકોએ કાર ચાલક સામે ફિટકાર વરસાવી વિડીયોમાં સ્પષ્ટ સંભળાતા સાયરનના અવાજ પછી પણ કાર ચાલકે 108 એમ્બ્યુલન્સની અવગણના કરતા અનેક પ્રશ્નો ઊભા થયા છે। હાલ ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા ગાડીને આઈડેન્ટિફાઈ કરી કાર્યવાહી કરવા માટેની તપાસ શરૂ કરી છે। સુરતમાં કાર ચાલકની નફટાઈ અને બેશરમીનો એક કિસ્સો સામે આવ્યો છે। ગત રાતે ભેસ્તાન વિસ્તારથી ઉન તરફ દર્દીને લઈને જઈ રહેલી 108 એમ્બ્યુલન્સને બીઆરટીએસ રૂટ પર દોડી રહી હતી। એ સમયે એક કાર ચાલકે રસ્તો આપ્યો નહીં, છતાં એમ્બ્યુલન્સ ચાલક દ્વારા સતત સાયરન વગાડવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા લોકોએ કાર ચાલક સામે ફિટકાર વરસાવી અને આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે એમ્બ્યુલન્સ પાછળથી સતત હોર્ન અને સાયરન વગાડી રહી છે, છતાં કાર ચાલકે પછાડું નથી આપ્યું। બીઆરટીએસ માર્ગે જ્યારે એમ્બ્યુલન્સ જીવન બચાવવા માટે દોડી રહી હતી ત્યારે એની અવગણના જીવન મૃત્યુ વચ્ચે ફરક પાડી શકે છે। સંભવિત રીતે દર્દીને વિલંબ થતો હોય તો તેનો જીવ પણ જઈ શકતો હોય છે। દર્દીને સમયસર સારવાર મળી નહીં, પરંતુ આમ છતાં શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગે વિડીયોના આધારે તપાસ શરૂ કરી દીધી છે અને કાર ચાલકની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। હાલ ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા ગાડીને આઈડેન્ટિફાઈ કરી કાર્યવાહી કરવા માટેની તપાસ શરૂ કરી છે। સુરત શહેરમાં હું ભેસ્તાન રોડ ઉપર એક એમ્બ્યુલન્સની આગળ એક પ્રાઇવેટ વાહન જતું હતું, એને વારંવાર ટકોર કરવા છતાં એ હટેલ ન હતું। જે બાબતે આ પ્રાઇવેટ વાહન ચાલકને સીસીટીવી કેમેરામાંથી આઈડેન્ટિફાઈ કાર્યવાહી કરવાની ચાલુ છે અને મળી આવે તેના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને હું સુરતની જનતાને ખાસ અપીલ કરું કે જ્યારે પણ કોઈ એમ્બ્યુલન્સ જતી હોય, ફાયર ફાઈટરના વાહન જતા હોય, પોલીસના વાહન જતા હોય, જેને તાત્કાલિક પહોંચવાનું હોય, જેથી આવ્યા વ્હીકલોને ખાસ પ્રાયોરિટી આપી અને સાઈડ આપી અને જવા દે, જેથી કરી અને કોઈ પણ આપણી વિપત્તા હોય કે કોઈ પણ મુશ્કેલીમાં જે જવાનું હોય સરળતા બને અને આપણે જે પણ પબ્લિકને ન્યાય આપવાનો હોય, એની મુશ્કેલીમાં હોય એને આપણે વહેલી તકે પહોંચી વળી અને એનું નિરાકરણ કરી શકાય। લોકોને શું અપીલ કરે છે? ખાસ લોકોને અપીલ છે કે જે ઇમરજન્સીના વાહનો છે, એમ્બ્યુલન્સ હોય યા ફાયર ફાઈટર હોય, પોલીસના વાહન જેને જરૂરિયાત છે અને વહેલી તકે એને નીકળવાની જરૂર, એને ખાસ એને આઈડેન્ટિફાઈડ કરી એને તરત જ સાઈડ આપી દે અને એને રસ્તો ક્લિયર કરી અને જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચાડી આપે।